રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે બુધવારના રોજ સિટી બસ ચાલક દ્વારા 9 જેટલા વાહનોને અડફેટે લેવામાં આવતા 4 જેટલા માસૂમ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા બનાવ સ્થળ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્ડલ માર્ચ યોજી કોંગ્રેસ પક્ષ દ્વારા અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ મૃતકોના પોસ્ટર કેન્ડલ માર્ચ સમયે દર્શાવવામાં આવ્યા હતા। રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારોને અને કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજીને સમગ્ર મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ મૃતકોના પરિવારજનોને ત્વરિત ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી। હાદસાઓનું ગુજરાત બની રહ્યું છે। ભાજપની ભ્રષ્ટાચારની ભૂખ, સુરત કાંડ બને, બરોડામાં કાંડ બને, મોરબીમાં કાંડ બને, ટીઆરપી નો રાજકોટમાં કાંડ બને અને આ સરકારના પેટનું પાણી ન હાલે અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લો દોર મળે, એમને આશ્વાસન મળે કે પોલીસ કે તંત્ર આપણા ઉપર કાંઈ નહીં કરી શકે કેમ કે આપણા આકાઓ બેઠા છે। ભાજપની ભ્રષ્ટાચારની ભૂખ એ સિસ્ટમ બની ગઈ છે। આજે ક્યાંક ને ક્યાંક જે અગ્નિકાંડમાં, જે હોળીકાંડમાં, જે પુલ કાંડમાં જે હતભાગીઓ બન્યા છે, હું ગુજરાતના લોકોને વિનંતી કરીશ કે આ ભાજપના ભ્રષ્ટાચારને તમે આ દેશના, ગુજરાતના માલિક તરીકે 30 વર્ષથી સત્તા દેતા આવો છો અને એને તમે જ રોકી શકો। વિપક્ષ તરીકે અમે ફક્ત આપનું ધ્યાન દોરી શકીએ। ત્યારે તમારા ઘર સુધી આગ પહોંચે એ પહેલા જાગૃત બનો એવી હરેક ગુજરાતીઓને મારી વિનંતી છે। 25મી તારીખે ટીઆરપી કાંડને 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે અને એ પહેલા બીજું કાંડ બન્યું છે। ત્યારે ગુજરાતના લોકો જાગૃત બને અને મારા સૌ વાલીઓને, સંબંધીઓને એનો વહાલા ખોયા છે એના માટે હૃદયથી હું મારી સાંત્વના પાઠવું છું અને ભવિષ્યમાં ન બને એના માટે સૌ જાગૃત રહે એ મહાદેવને પ્રાર્થના કરું છું। હોય, કોર્પોરેશન હોય, કલેક્ટર હોય, એ લોકોએ સરકારની સૂચના મુજબ કરવાનું હોય। આજે પણ તમે જોઈ રહ્યા છો કે જે બીનાબઈની ડ્રાઈવર પાસે લાયસન્સ નથી, વાત બહાર આવી, બસ ઓકે હતી, એમાં બ્રેકનો કોઈ પ્રોબ્લેમ નહોતો અને આપણે પણ બધા વિડીયોમાં જોયું કે આગળ જઈને તો એને ઊભી રાખી જ હતી અને છતાં પણ એના કોઈ વિક્રમ કરીને છે ડાંગર, એનો સંચાલક છે, કોન્ટ્રાક્ટ પણ દિલ્હીવાળા અને બીજાને ત્રીજાને બધા ભાજપ સાથે સંકળાયેલા લોકો છે। વિક્રમ ડાંગર તો ભાજપનો હોદ્દેદાર રહ્યો છે, એના ઉપર ઉદયભાઈના આશીર્વાદ છે એવું કહેવાય છે। આ સંજોગોમાં ભાજપ એનો ભ્રષ્ટાચાર રોકી શકે એમ નથી। એ તંત્રને, એ હરેક લોકોને દબાવને રાજનીતિમાં લઈ આવ્યા છે। ત્યારે મારી વિનંતી લોકોને છે, તમે ઘરમાં બેઠા ટીવી જોઈ અને જે નક્કી કરો છો એના બદલે વાસ્તવિકતા જોઈ તમારા ઘર સુધી આગ ન પહોંચે એ પહેલા જાગૃત બનો એવી હરેક ગુજરાતીઓને વિનંતી સાથે આપણા સૌ ગુજરાતીઓ વતી હતભાગીઓને સાંત્વના, એના કુટુંબીઓને સાંત્વના।